આજે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં એમસીએક્સ પર નજર કરીએ. ટેકનિકલ કોઈ ખામી આવવાના સમાચાર છે, જેને લઈને આજે શરૂઆતી ઘટાડો આપણને 1% જેટલો એમસીએક્સની અંદર જોવા મળ્યો છે. આ ઉપરાંત ડિક્સન ટેકના પરિણામો આવ્યા, સારા પરિણામો રહ્યા છે અને ત્યારબાદ આજે સ્ટોકમાં સારી તેજી આવી છે. આ ઉપરાંત પેટીએમમાં પણ તમને આજે એક સારી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને કંપની ખોટમાંથી નફામાં આવી છે, એને લઈને થોડી ઘણી તેજી આજે અહીંયા તમને બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુનાઇટેડ બ્રુવરીઝ સારા પરિણામો રહ્યા છે અને આ પરિણામોને બાદ પણ અહીંયા તમને તેજી જોવા મળી રહી છે. તો ખાસ કરીને સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી જના એસએફબીના પરિણામ આવ્યા, ખરાબ પરિણામો રહ્યા હતા, જેને પગલે આજે 3%થી વધારેની વેચવાલી આ સ્ટોકમાં આવી છે. સેયાન્ટ ડીએલએમનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ આજે તમને પરિણામો આવતા દેખાયા. નબળા પરિણામો બાદ સ્ટોક 6% જેટલો ઘટી ગયો છે. તો આઈઆરએફસીના પરિણામો આવ્યા અને સારા પરિણામો છે. આવક એમની ઓલ ટાઈમ હાઈ પર પહોંચતી જોવા મળી છે, જેને લઈને આજે સારી તેજી છે ને એફએનઓનો ટોપ ગેનર છે. આ ઉપરાંત તમને જેએસડબલ્યુ ઇન્ફ્રાની અંદર પણ પરિણામ બાદ તેજી જોવા મળી. તો ખાસ કરીને ઓબેરોય રિયલ્ટી અને લોઢા ડેવલપર્સ, આ બે જગ્યાએ બ્લોક ડીલ બાદ તમને મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. તો આ બધા સ્ટોક પર ખાસ કરીને તમારે આજે નજર રાખવાની છે.